દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 24 જૂન 2026, સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો બુધવાર. આજે માતા ધર્મસભા સ્નાન સંસ્કારક યુહાનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, બીજું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 49, કડી 1-6. ઓ દૂર દેશાવરના લોકો, ધ્યાન દઈને સાંભળો. હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો. તેણે મારી વાણીને મર્મભેદી તલવાર બનાવી અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો. તેણે મને તાતું તીર બનાવ્યો અને મને ભાથામાં સંતાડી દીધો. તેણે મને કહ્યું, તું ઇસરાયેલ મારો સેવક છે, તું મારો મહિમા વધારનાર છે. પણ હું તો એમ વિચારતો હતો કે મારી મહેનત પાણીમાં ગઈ, મેં મારી શક્તિ નકામી વ્યર્થ ખર્ચી. તેમ છતાં મને ખાતરી છે કે પ્રભુ પરમેશ્વર મને ન્યાય આપશે અને તે મને બદલો આપશે. હું માતાના ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને પોતાનો સેવક નિમ્યો હતો, જેથી હું યાકોબના વંશજોને, ઇસરાયેલના લોકોને પાછા એને શરણે લાવું. તેણે મારો મહિમા કર્યો અને મને બળ આપ્યું. અને હવે પ્રભુએ મને કહ્યું, મારો સેવક થઈને તું યાકોબના વંશજોને પગભર કર. ઇસરાયેલના રહ્યા સહ્યા લોકોનું ભાગ્ય પલટી નાખે એ બહુ ઓછું છે. હું તને દેશ વિદેશની પ્રજાઓ માટે દીવારૂપ બનાવીશ, જેથી મારી મુક્તિ પૃથ્વીના છેડા સુધી પહોંચી શકે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, અધ્યાય 13, કડી 22-26. તેને ગાદીએથી ઉઠાડી મૂક્યા પછી ઈશ્વરે દાવીદને ગાદી ઉપર બેસાડ્યો અને તેને વિશે ખાતરી આપી કે ઈશાઈનો પુત્ર મને મનપસંદ માણસ મળી ગયો છે. એ મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. એ માણસના વંશજોમાંથી ઈશ્વરે વચન આપ્યા પ્રમાણે ઇસરાયેલના ઉદ્ધારક તરીકે ઈસુને પેદા કર્યા છે. એમના આગમન પહેલાં યોહાને ઇસરાયેલના બધા લોકોને હૃદયપલટો કરી સ્નાન સંસ્કાર લેવાનો ઉપદેશ કર્યો હતો. પોતાની કારકિર્દી પૂરી થવા આવી હતી ત્યારે તેઓ એમ કહેતા હતા કે તમે મને જે ધારો છો તે હું નથી, પણ ખ્યાલમાં રાખજો, મારી પછી એક જણ આવે છે જેના પગરખાંની વાદરી છોડવાને હું લાયક નથી. ભાઈઓ, અબ્રાહમના વંશજો અને ઈશ્વરથી ડરીને ચાલનારા બીજા સર્વે, આ મુક્તિનો સંદેશ આપણને મોકલવામાં આવ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લોકૃત ગ્રંથમાંથી, અધ્યાય 1, કડી 57-66 અને 80. અગ્રદૂતનો જન્મ. હવે એલિસાબેથનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો. પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પડોશીઓએ અને સગાવહાલાઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા. પછી 8મે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા. ત્યાં એની મા બોલી ઉઠી, નહીં, એનું નામ યુહાન પાડવાનું છે. એ લોકોએ કહ્યું, પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી. પછી તેઓએ તેના બાપને ઇશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે? એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું, એનું નામ યુહાન છે. બધા અચંબો પામ્યા. તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી. જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે, કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો. એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઇસરાયેલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ,
હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.